નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારા વિડિયો। તો આજે આપણે એક નવી કહાની સાંભળીશું, તો વિડિયો પૂરો જોજો અને વિડિયો લાઈક કરી દેજો। પનિક નામવાળા પતિ પત્ની રમેશ અને રેખા થોડા વર્ષોથી જુદા થઈ ગયા હતા અને અલગ શહેરમાં રહેતા હતા। એમનું દાંપત્ય જીવન ડામાડોળ કરી નાખે એવું ખાસ બન્યું નહોતું, માત્ર બંનેનો ઈગો વચ્ચે આવી ગયો હતો। નાની મોટી કોઈ પણ બાબતમાં સમાધાન કરવાની તૈયારી રહી નહોતી। સંતાન દંપતી એકબીજાની હાજરી પણ સહન કરી શકે નહીં એવી પરિસ્થિતિ આવી ગઈ હતી। રમેશનો પોતાનો બિઝનેસ હતો, રેખા બેંકમાં મેનેજર હતી। અસહ્ય થવા લાગ્યું ત્યારે રેખાએ બીજા શહેરમાં બદલી કરાવી અને ચાલી ગઈ। ત્યાર પછી એમની વચ્ચે ફોનથી પણ વાતચીત કરવાનું બંધ થઈ ગયું। એમનો સંબંધ વધારે કડવો થતો ગયો। 3 વર્ષ પછી કોરોનાની મહાભયાનક બીમારી ફાટી નીકળી। લોકડાઉન જાહેર થયું। કરોડો લોકોની જેમ રેખા અને રમેશે બહારના જગત સાથે પ્રત્યક્ષ સંપર્ક ગુમાવી દીધો। બંને એકલા રહેતા હતા, એથી એમની માનસિક સ્થિતિ વધારે ભયાનક લાગતી હતી। ફરજિયાત અંતર જાળવવાનો અનુભવ એમને બહારના જગતમાંથી અંદર ખેંચીને જાતની વધારે નજીક લઈ ગયો। ઘરની કેદમાં એમને પોતાની મર્યાદાઓ વિશે ધ્યાનથી વિચારવાની તક મળી। સાથે રહેવાના સમયે બહુ મોટી લાગતી ઘટનાઓ ધીરે ધીરે અર્થહીન લાગવા માંડી। બંનેને સમજાવા લાગ્યું કે એવી ક્ષુલ્લક બાબતોમાં એમણે થોડુંક પણ સમાધાન કર્યું હોત તો એમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું ન હોત। લોકડાઉનમાં એમનું મનોમંથન ચાલતું રહ્યું। કોરોના હળવો થયો અને લોકડાઉનની ભીંસ ઘટી પછી રમેશે આટલા વર્ષોમાં પહેલીવાર રેખાને ફોન કર્યો। એ એટલું જ બોલી શક્યો, રેખા, મને માફ કરી શકશે? હું તને વધારે બોલવાની જરૂર પડી નહોતી। બંનેના રુદનમાં વચ્ચેનું બધું ધોવાઈને સાફ થઈ ગયું હતું। આ ઉદાહરણ લોકડાઉન જેવા ફરજિયાત અંતરમાંથી પાછી મેળવેલી નિકટતાનું છે। એની સામે વર્ષ 2000માં બ્રિટનમાં બનેલી એક સત્ય ઘટના જોઈએ। વિદેશી પતિ પત્નીએ એમના લગ્નજીવનના આરંભથી જ અંતર જાળવીને સંબંધ સમૃદ્ધ કરવાનો પ્રયોગ કર્યો હતો। મેં એ ઘટના વિશે ઘણા વર્ષો પહેલા લખ્યું હતું। સિયાન લગ્ન પહેલા રહેતી એ ઘર એને બહુ ગમતું હતું। લગ્ન પછી એ પોતાનું ઘર છોડવા ઈચ્છતી નહોતી। એના સંગીતકાર પતિને પણ પોતાનું ઘર ગમતું હતું। એ પણ એનું ઘર છોડી સિયાનના ઘરમાં રહેવા જવા માંગતો નહોતો। એ મુદ્દે બંને વચ્ચે સંમતિ હતી। એથી એમણે લગ્ન પછી ઘરગૃહસ્થી વસાવવા માટે એમની જૂની વ્યવસ્થા બદલી નહીં, પોતપોતાના ઘરમાં જ રહેવાનું ચાલુ રાખ્યું। એમના ઘર વચ્ચે 5 માઇલનું અંતર હતું। એ વિશે સિયાને લખ્યું હતું, એ વ્યવસ્થાથી અમે એકમેક પર પોતાને લાદતા નથી અને અરસપરસ પૂરતી સ્પેસ આપી શકીએ છીએ। અમારા માટે રોમાન્સનો અર્થ છે 2-3 દિવસ પછી મળવાની ઉત્તેજના। તો દોસ્તો, આગળ કહાની ભાગ 2માં સાંભળશું, તો વિડિયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો।